આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ શ્રી સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા આયોજિત ખંડેરાવ રોડ ખાતે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જ અમદાવાદથી રૂપકલી હાથી લાવવામાં આવ્યો હતો। આ જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ થઈ હતી। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો દ્વારા વરઘોડામાં હાથીની પરવાનગી નથી તેમ કહી અને આ વરઘોડાને રોકવામાં આવ્યો હતો, પરંતુ થોડીક જ ક્ષણોમાં પરવાનગી એટલે કે પરમિશન જે લેટર છે તે બતાવવામાં આવ્યો હતો, એટલે કે પરમિશન લીધેલી છે તેવી માહિતી સામે આવી રહી છે। ત્યારે આ વાતની જાણ થતાની સાથે જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો ત્યાંથી ખસી ગયા હતા। હાથીને પરત અમદાવાદ ખાતે લઈ જવાની મંજૂરી પણ ફરી આપવામાં આવી। વડોદરામાં ભવ્યથી ભવ્ય રીતે વર્ષો પછી વિજય સોસાયટી આયુર્વેદ રોડ પર ભવ્યથી ભવ્ય ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે ને આવતીકાલે થવા જઈ રહી છે। આવા સરસ કાર્યક્રમમાં વડોદરાના હજારો જૈનો અહીંયા પધાર્યા છે, ત્યારે કોઈ વિઘ્ન સંતોષી વ્યક્તિ અહીં આવીને એમ કહે છે કે હાથીની પરમિશન કેમ નથી લીધી। ભાઈ, અમે લોકો જૈન છે, અમને લોકોને બધા કાયદા કાનૂનનું ખબર છે। અમે લોકોએ વડોદરાથી પરમિશન નહીં, અમે ગાંધીનગરથી પરમિશન લીધેલી છે। મુખ્ય વન વિભાગની અમારી પાસે પરમિશન છે, હાથીનો મેડિકલ સર્ટિફિકેટ છે, છતાં પણ કોઈ વ્યક્તિ આમાં વિઘ્ન નાખવાની કોશિશ કરતી હોય તો ભગવાન એને સદબુદ્ધિ આપે। બાકી અમારો કાર્યક્રમ ખૂબ સરસ રીતે વડોદરામાં ધામધૂમથી ના ભૂતો ના ભવિષ્ય રીતે અહીંયા ઉજવાઈ રહ્યો છે। એટલે મહેરબાની કરીને આ રાજના પ્રશ્નો કોઈ હવે ઉચ્ચારશો નહીં અને મહેરબાની કરીને આ ઇસ્યુ અહીંયા પૂર્ણ કરો। એટલે અમને માહિતી હતી કે એક સરઘસમાં હાથી ફરી રહ્યો છે, ફેરવી રહ્યા છે, એટલે અમે અમારા વોલેન્ટિયર રમેશ યાઈસે તરત સ્થળ પર મોકલ્યો હતો કે જાણ કરવા માટે શું તથ્ય છે, સાચું શું છે। તો એને કીધું સર છે હાથી, એટલે મેં કીધું એની પાસે કાગળિયા માંગે કે કયા કાગળિયા છે, ટ્રાન્ઝિટ પરમિટ છે, પોલીસના છે કાગળિયા। તો તપાસ કરતાં જાણવા મળ્યું કે પોલીસની પરમિશન છે નહીં, બરાબર। પોલીસની પરમિશનમાં ખાલી એટલું જ લખેલું છે કે બળદ, ઘોડા અને ઊંટ એવા જે ડોમેસ્ટિક જાનવર, પાલતુ જાનવર તમે કાઢી શકશો, હાથીનો ઉલ્લેખ નહોતો, છતાં બી આ લોકોએ સરઘસમાં હાથી કાઢ્યો હતો। બીજી વસ્તુ કે જ્યારે ફોરેસ્ટવાળાની જે પરમિશન હતી વાહતુક પાસ, એમાં બી લખેલું હતું કે ભાઈ તમે જ્યારે બી આવી રીતે નીકળો તો તમારે ડૉક્ટર રાખવાના, વેટરનરી ડૉક્ટર। શાને માટે? કે હાથીને કંઈક થાય કે છંછેડાય કાં તો બેકાબૂ બને તો એને ટ્રાન્ક્યુલાઇઝ કરી અને શાંત પાડી અને આગળ કાર્યવાહી થાય કે ક્યાં ખસેડવો શું છે, એ બી એ ડૉક્ટરોનો બી બંદોબસ્ત છે નહીં। એટલે વિચારવા જેવું છે કે કાયદામાં તો બધું પેપર બધી વસ્તુ તમને સારી છે, પોલીસે બી ના પાડી છે, અને પાછા ફોરેસ્ટવાળા એવું બી કહેતા હોય છે કે ભાઈ પોલીસ બંદોબસ્ત રાખો। હવે જ્યારે પોલીસ પોતે જ ના પાડે છે કે ભાઈ હાથી ના નીકળવો જોઈએ અને આ બાજુ ફોરેસ્ટવાળા કહે છે પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ, એટલે કોણ કોનું કાયદા પર રાજ કરે છે ખબર નથી। બીજી વસ્તુ કે આજે મારે બોલવું ના જોઈએ, ઘણી દુઃખની વાત છે કે જે દુર્ઘટના થઈ છે આપણે હરણી ખાતે, એમાં બી બધા કાયદા, બધું નોર્મ્સ લખેલું હતું કે તમારે બોટમાં બેસવું તો આટલા સૂટ પહેરીને બેસવું, આવી રીતે બેસવું, આટલા સ્વિમર રાખવા, બધી તાકેદારી એના જેવું છે। અત્યારે તમે જુઓ હાથી વિફરે તો પહેલાં જાનમાલનું નુકસાન કરશે, પોલીસ આવીને શું કરશે? પહેલાં એને શૂટ કરશે, પછી આગળ જોશે કે ભાઈ કોને નુકસાન ના થાય। માટે અમે અપીલ કરીએ છીએ જે બી ફોરેસ્ટ છે કે પોલીસ કે તમે આવી રીતે પરમિશન ના આપો, અને આ જે બી હાથી છે એને તમે જેની જગ્યા જે નેચરલ હેબિટેટ છે ત્યાં રાખો, અને આવી રીતે ફરવાની છૂટ ના આપે, અને બધાના કાયદા અને જેના ઓનરશિપ સર્ટિફિકેટ છે કેન્સલ કરવા જોઈએ। કારણ કે આ તો દરેક જગ્યાએ હવે કેવું છે, આ એક જણ લાવે છે એ જોઈને બીજો લાવે કે પેલો લાવે તો હું લાવું। હવે એક્સિડન્ટ થતાં એક જ વાર લાગે, બીજી વાર નથી લાગતી। હવે અત્યારે તો પોલીસ કેસ કર્યો છે કારણ કે પોલીસની પરમિશન વગર નીકળ્યો છે, એટલે કયું જાહેરનામાનો ભંગ થશે, ઓકે। અને પછી બાકીનું ફોરેસ્ટે કીધું છે કે તમે આવીને ચેક કરો કે આ જે હાથી લાવ્યો છે સર્ટિફિકેટ સાથે એ જ છે કે નહીં, માઇક્રોચિપિંગ, બરાબર। અને એની જોડે ડૉક્ટર નથી, એટલે તમારા નિયમોનું જે ઉલ્લંઘન થયું છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની અંદર, એ લોકોની ગાઈડલાઇન મુજબ, એનો અંદર કાયદેસર કાર્યવાહી કર્યા હાથી। બને ત્યાં સુધી જપ્ત કરી અને એને કોઈ કસ્ટડી કે જ્યાં સરખી રીતે રાખી શકે ત્યાં સોંપી દઈશું ફોરેસ્ટના એરિયામાં। આપનો પરિચય? મારું નામ રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી કૃતા નિવારણ સંસ્થા, વડોદરા।